નમસ્કાર, સ્વાગત છે તમારું આજના આપણા આ રસપ્રદ વિશ્લેષણમાં. આજે આપણે રામુ અને શ્યામુની એ જાણીતી વાર્તા પર ચર્ચા કરવાના છીએ. મિત્રતા, લાલચ અને એક અજીબ ઝાડની વાર્તા. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે માણસની નાની એવી લાલચ કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે શું કોઈ ઝાડ ક્યારેય જૂઠું બોલી શકે? સાંભળવામાં જ થોડું વિચિત્ર લાગે છે ને? પણ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક સાવ નિર્જીવ ઝાડ એક બહુ મોટા અને ચતુર ષડયંત્રનો ભાગ બની જાય છે. સાચું કહું તો આ વાર્તા ખરેખર આપણને વિચારતા કરી મૂકે તેવી છે. તો આપણી વાર્તાના પહેલા ભાગથી શરૂઆત કરીએ. સોનાના સિક્કાની શોધ. કલ્પના કરો એકદમ શાંત નાનકડા ગામની. અહીંથી જ બધી શરૂઆત થાય છે, જ્યાં એક અણધારી શોધ આ બે મિત્રોની આખી જિંદગી બદલી નાખે છે. ઓકે, તો થોડું બેકગ્રાઉન્ડ સમજી લઈએ. આપણી પાસે બે મુખ્ય પાત્રો છે. એક છે રામુ, જે બિચારો બહુ જ મહેનતુ અને દયાળુ છે, અને સામે છે શ્યામુ, જે કામમાં તો એકદમ આળસુ છે, પણ ભાઈ મગજથી બહુ જ ચતુર. અને ખબર છે, આ બેના સ્વભાવનો જે આ જમીન આસમાનનો તફાવત છે ને, બસ એ જ આગળ જતા આખી વાર્તાનો પાયો બને છે. તો પહેલા દિવસે ખરેખર થયું શું? આ બંને મિત્રો શહેરમાં કમાવા જતા હતા. રસ્તામાં અચાનક એમને સોનાના સિક્કાથી ભરેલી આખી એક થેલી મળી ગઈ. હવે શ્યામુ તો તરત અડધા સિક્કા માંગવા લાગ્યો, પણ રામુએ થોડું પ્રેક્ટિકલ વિચાર્યું. એણે કહ્યું, જો ભાઈ, આપણે મિત્રો છીએ એટલે સિક્કા તો અડધા અડધા જ વહેંચાશે, પણ અત્યારે એને ઘરે લઈ જવા કરતાં ગામના પાદરે પેલા ઝાડ નીચે દાટી દઈએ. જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે જ કાઢીશું. આઈડિયા સારો હતો એટલે બંને માની ગયા અને સિક્કા દાટી દીધા. હવે આવે છે બીજો ભાગ, શ્યામુની લાલચ અને દગો. કારણ કે જુઓ, માણસનું મન બહુ ચંચળ હોય છે, અને બસ અહીંથી જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે અને અસલી ડ્રામા શરૂ થાય છે. જેવી રાત પડીને અંધાલું થયું, શ્યામુના મનમાં લાલચ જાગી ગઈ. એ કોઈને પણ કહ્યા વગર એકદમ છાનોમાનો પેલા ઝાડ પાસે પહોંચી ગયો. એણે બધા જ સોનાના સિક્કા ચોરી લીધા અને કોઈને જરાય શંકા ન જાય ને એટલે ખાડો પાછો એવો ને એવો પૂરી દીધો. આ બતાવે છે કે એની સ્વાર્થી વૃત્તિએ દોસ્તીની કેવી પથારી ફેરવી નાખી. પછી થોડા દિવસો બાદ જ્યારે બંને જણા સિક્કા લેવા ગયા તો જોયું કે ખાડો તો સાવ ખાલી. પણ અહીં સૌથી ચોંકાવનારી વાત તો શ્યામુનું રિએક્શન હતું. ભાઈ સાહેબે પોતે જ ચોરી કરી હતી, છતાં એવું જોરદાર આશ્ચર્યચકિત થવાનું નાટક કર્યું ને. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એણે સીધો પોતાના જ નિર્દોષ મિત્ર રામુ પર ચોરીનો આરોપ લગાવી દીધો. મતલબ શું ચાલાકી છે આ? હવે આવો મોટો વિવાદ થાય એટલે ક્યાં જવાનું? સીધું પંચાયતમાં. તો આ છે આપણો ત્રીજો ભાગ, પંચાયત અને બોલતું ઝાડ. અહીંથી આખી ઘટના એકદમ લીગલ અને રહસ્યમય વળાંક લે છે. પંચાયત સામે ઊભા રહીને શ્યામુએ જે નિવેદન આપ્યું ને, એ સાંભળીને કોઈને પણ હસવું આવી જાય. એણે પૂરા કોન્ફિડન્સથી દાવો કર્યો કે ઝાડ પોતે સાક્ષી છે કે ચોરી રામુએ કરી છે. જરા વિચારો, કોઈ ઝાડને સાક્ષી તરીકે રજૂ કરવું કેટલું અજીબ અને ઇમ્પોસિબલ લાગે. સ્વાભાવિક છે કે સરપંચને પણ આ સાંભળીને બહુ જ નવાઈ લાગી. પણ શ્યામુ કંઈ કાચો ખેલાડી નહોતો. એણે પહેલેથી જ એક માસ્ટર પ્લાન બનાવી રાખ્યો હતો. બીજા દિવસે સરપંચ ત્યાં તપાસ કરવા જવાના હતા એ પહેલાં જ શ્યામુએ એક ખેલ કર્યો. એણે પોતાના જ પિતાને પેલા ઝાડના મોટા પોલાણમાં છુપાવી દીધા. હા, ઝાડની અંદરથી અવાજ કાઢવાનું આખું સેટઅપ ભાઈએ પહેલેથી જ ગોઠવી દીધું હતું. અને પછી આવી એ ટેન્શનવાળી ક્ષણ. સરપંચે એકદમ આદરથી ઝાડને પૂછ્યું, હે વનદેવતા, જણાવો કે ચોર કોણ છે? અને બાપરે, બધાના આશ્ચર્ય વચ્ચે ખરેખર એ ઝાડમાંથી એક ઘેરો અવાજ આવ્યો, ચોર રામુ છે. આ સાંભળતા જ આખી પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો. લોકોને તો એમ જ થઈ ગયું કે જાણે કુદરતે પોતે જ રામુ વિરુદ્ધ ચુકાદો આપી દીધો. પણ મેં કહ્યું ને, રામુ ભલે સીધો હતો પણ મૂર્ખ તો બિલકુલ નહોતો. અહીંથી આવે છે આપણો ચોથો ભાગ, સત્યનો ધુમાડો. બસ આ જ એ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં રામુની સ્માર્ટનેસ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ કામે લાગે છે. તો જુઓ, રામુએ કેવો સિમ્પલ લોજિક દોડાવ્યો. એ તરત સમજી ગયો કે ભાઈ, કોઈ ઝાડબાડ બોલે નહીં, આમાં 100% કંઈક ગડબડ છે. એણે સરપંચ જોડે કોઈ જ ખોટી દલીલ ન કરી. ચૂપચાપ આસપાસથી સૂકા પાંદડા ભેગા કર્યા, પેલા ઝાડના પોલાણ પાસે આગ લગાવી દીધી અને જોરદાર ધુમાડો કર્યો. આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક હતો. અને પછી જે રિઝલ્ટ મળ્યું ને,
ધુમાડાથી ગુંગળાઈને ખાંસી ખાતા ખાતા શ્યામુના પિતાજી સીધા ઝાડના પોલાણમાંથી બહાર દોડી આવ્યા. બસ આખી પંચાયત અને સરપંચની સામે શ્યામુની બધી જ હોશિયારી સેકન્ડોમાં ખુલ્લી પડી ગઈ. એવું કહેવાય ને કે સત્યના ધુમાડાએ ખરેખર કપટને બહાર કાઢી જ નાખ્યું. આટલા જબરદસ્ત ડ્રામા અને ટ્વિસ્ટ પછી હવે સમય છે છેલ્લા ભાગનો, વાર્તાનો બોધ. ચાલો સમજીએ કે આખી ઘટનામાંથી આપણે શું શીખી શકીએ છીએ. તો આના પરથી અમુક બહુ જ સ્પષ્ટ વાતો સમજવા મળે છે. સૌથી પહેલી વાત, લાલચ બહુ જ ખરાબ વસ્તુ છે. એ માણસની વિચારવાની શક્તિ જ ખતમ કરી નાખે છે. બીજું, જે ખોટું કરે છે એ અંતે પકડાઈ જ જાય છે, પછી ભલેને શ્યામુ જેવો ગમે તેટલો ચાલાક કેમ ન હોય. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, પ્રમાણિકતા અને સાચી મિત્રતાની કોઈ કિંમત નથી હોતી, એ અમૂલ્ય છે. આ બધા એવા ક્લાસિક મૂલ્યો છે જે હંમેશા આપણને સાચો રસ્તો બતાવે છે. અને હવે આજની આપણી આ ચર્ચા પૂરી કરતા પહેલા આ એક સવાલ પર ચોક્કસ વિચાર કરજો. શું લાલચ ક્યારેય સાચે જ છુપાયેલી રહી શકે છે? આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે સત્ય હંમેશા બહાર આવવાનો રસ્તો શોધી જ લે છે અને કર્મોનું પરિણામ સામે આવે જ છે. તો બસ આજના વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ ચર્ચા રસપ્રદ લાગી હશે. ચાલો ફરી મળીશું એક નવા વિષય સાથે.